નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર 2 પાર્ટ નંબર 2 જેમાં ટોટલ 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 50માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. 51 નંબરનો ક્વેશ્ચન, હુમલાના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકારો છે? સાચો જવાબ રહેશે એ, એટલે કે ટોટલ 5 પ્રકારો છે. નીચેનામાંથી કયો પાક રવિ પાક નથી? સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, એટલે કે શેરડી. તાજેતરમાં વર્ષ 2021ના રેમન મેગ્સેસે એવોર્ડ કોને એનાયત કરાયા? 3 ઓપ્શન આપેલા છે. કોને એનાયત કરવામાં આવેલા છે રેમન મેગ્સેસે એવોર્ડ 2021? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 1, 2 અને 3, એટલે કે આ ત્રણેયને ડૉક્ટર ફિરદૌસી કાદરી, રોબર્ટ બેલ્બોન અને સ્ટીવન મુસીને આપવામાં આવેલા છે. ઇબોલા એ શું છે? એ ઓપ્શન, રોગચાળો પ્રસરાવતો મારક વાયરસ જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નિપજાવે છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. પંચાવન નંબરનો ક્વેશ્ચન, CRPC 1973 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બી ઓપ્શન, ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે, જે વિધાન સાચું નથી. ઇન્ડિયન પિનલ કોડ, એટલે કે ઇપીકો કલમ 376ના ક્લોઝ ખંડ 1 હેઠળ બળાત્કારના ગુનાની કેટલી શિક્ષા નક્કી કરવામાં આવેલી છે? સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, 7 વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ. બાલ ગંગાધર ટિળક અને એની બેસન્ટ ઈસવીસન 1916માં નીચેનામાંથી કઈ બાબતની શરૂઆત કરી હતી? બી ઓપ્શન સાચો જવાબ રહેશે હોમ રૂલ આંદોલન. નીચેનામાંથી કયા વ્યૂમાં ફોલ્ડર આઇકોન ઉપર ઇમેજ પણ પ્રદર્શિત થાય છે? થંબનેલ્સમાં. તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એર પ્યોરિફાયર યુ બ્રીથ લાઈફ વિકસિત કર્યું? IIT રાપર દ્વારા, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. એસિડ વરસાદમાં પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે? સલ્ફ્યુરિક એસિડ. અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે? શેડ્યુલ 5 અને 6. વસ્તી ગણતરી 2011 મુજબ દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કયા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે? ડાંગ જિલ્લામાં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા? ચાર્ટર એક્ટ 1813. કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? બી ઓપ્શન, સંથાનમ સમિતિ દ્વારા. ભારતીય પુરાવાના કાયદાની કલમ 138 અન્વયે સાક્ષી તપાસના ક્રમનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે પહેલાં સર તપાસ થાય, પછી ઉલટ તપાસ અને લાસ્ટમાં ફેર તપાસ થતું હોય છે. ભારતને કેટલા પિનકોડ ઝોનમાં વહેંચવામાં આવેલ છે? બી ઓપ્શન 8. બરફનું ગલનબિંદુ કેટલું છે? બી ઓપ્શન 0°C. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે? જીવન ચરિત્ર. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉમગોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે? મેઘાલય. અન્વેષણ અંગે કયું વિધાન ખોટું છે? એટલે કે અન્વેષણ અંગે કયું વિધાન ખોટું છે? સી ઓપ્શન, અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે, જે વિધાન ખોટું છે. ભારતીય ફોજદારી ધારો 1860ની કલમ 107 થી 120 જે પ્રકરણ 5માં આપેલ છે તેમાં નીચેની બાબત અંગે જોગવાઈ કરવામાં આવી છે. મદદગારી. ગુજરાત
ફૂલોના ઉત્પાદનમાં ભારતમાં કયું સ્થાન ધરાવે છે? 12મું. લોહીની સગાઈ એ કેવા પ્રકારની સાહિત્ય કૃતિ છે? નવલિકા. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 205માં શેના લગતી જોગવાઈ કરવામાં આવેલ છે? ડી ઓપ્શન, આરોપીને હાજર રહેવામાંથી મુક્તિ. જો ખાદ્ય તેલના ભાવમાં 25% વધારો થયો હોય તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે? બી ઓપ્શન, 20%. તાજેતરમાં ચર્ચામાં રહેલ પશ્મિના શાલ કયા વિસ્તાર સાથે સંકળાયેલ છે? કાશ્મીર. દસ્તાવેજ રજૂ કરવા બોલાવવામાં આવેલ સાક્ષીની ઉલટ તપાસ ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કઈ કલમ હેઠળ આવે છે? બી ઓપ્શન, કલમ 139 અંતર્ગત. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલ છે? સુરેન્દ્રનગર. સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવાતા ઇન્ટરનેટ, ઈમેલ અથવા કોઈ પણ સ્વરૂપના ઇલેક્ટ્રોનિક વ્યવહારનું નિયમન કરે તેવા શખ્સ સામે ફોજદારી ધારામાં કઈ કલમ હેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલી છે? કલમ 354D(1)ના ખંડ 2માં. ગુજરાતમાં સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે? વણાકબોરી. બાળ અપરાધીઓને કઈ જગ્યાએ સુરક્ષિત રાખવાનું હોય છે? રિમાન્ડ હોમમાં. નીચેનામાંથી કયું નિવેદન ભારતીય એવિડન્સ એક્ટ 1872ના સંદર્ભમાં સાચું નથી? પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી. 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોંય તળિયામાં લાદી બેસાડવા 50 સેમી લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ? બી ઓપ્શન, 140. પાણીની ઘનતા કયા તાપમાને અધિકતમ હોય છે? 4°C. કોઈપણ વિન્ડોની પ્રથમ લાઈન કે જેના પર વિન્ડોનું નામ તથા તેનું ચિત્ર દર્શાવેલ હોય તે ભાગને ખાલી જગ્યા કહે છે? ટાઇટલ બાર. નીચેનામાંથી નદી અને તેના ઉદ્ગમ સ્થાન બાબતે કયું જોડકું ખોટું છે? બી ઓપ્શન, સતલજ ત્ર્યંબકના ડુંગર જે વિધાન ખોટું છે. એટલે કે આ 3 સાચા છે. કૃષ્ણા મહાબળેશ્વર પાસેથી, તાપી મહાદેવની ટેકરીઓ, કાવેરી બ્રહ્મગીરી પર્વત. રાષ્ટ્રકૂટ વંશના સ્થાપક કોણ છે? દંતી દુર્ગ. ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યું હતું? અલીભાઈઓએ. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? વિટામિન કે. ઇટ રાઇટ સ્ટેશન પ્રમાણપત્ર ખાલી જગ્યા દ્વારા અપાય છે? FSSAI દ્વારા આપવામાં આવે છે. સામાન્ય તાપમાને 30°C વધુ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? ગેલિયમ. એવિડન્સ એક્ટ 1872ની કઈ કલમમાં આકસ્મિક અને ઇરાદાપૂર્વક શબ્દ પ્રયોગ થયો છે? 15. સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલા મીટર કરવામાં આવી છે? 138 મીટર. ગુજરાતના કયા રાજવીને અહિંસા પ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે? કુમારપાળને. CRPC 1973ની કલમ 167 મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માગી શકાય છે? 15 દિવસના. નીચેનામાંથી આકૃતિમાં કેટલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે? સી ઓપ્શન, 18. ખાસ જ્યુડિશિયલ કોર્ટના મુખ્ય અધિકારીની નિમણૂક કોણ કરે છે? હાઈકોર્ટ. તાજેતરમાં કયા દેશે મ્યાનમાર પર નવા પ્રતિબંધો લગાવ્યા? ઇંગ્લેન્ડ.
32 મીટર પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 64 ચોરસ મીટર. પાણી કયા બે તત્વોનું બનેલું છે? હાઇડ્રોજન, ઓક્સિજન. અને હા મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અને જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય અને ટેસ્ટ પેપર આવા રોજ લેવા માગતા હોય, ટેસ્ટ આપવા માગતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેટલા પ્રશ્નો સાચા પડે.